અનેક બધા નેતા આવવાના છે, કોંગ્રેસના દિગ્ગજ નેતા આવવાના છે। આ પ્રકારની ચૈતરભાઈ વસાવાએ કોઈને પણ પૂછ્યા વગર જાહેરાત કરીને સોશિયલ મીડિયામાં બધું પડતું હતું, ટીવી મીડિયામાં પણ આ બધી જાહેરાત આવી। ત્યારે અમને જવાબદાર લોકો તરફથી પૂછવામાં આવ્યું તો અમે સ્પષ્ટ ના પાડી કે અમને આ વાતની ખબર જ નથી। તો આનો ઈરાદો શું હતો? આમ આદમી પાર્ટી કોંગ્રેસના નેતાઓને ત્યાં શ્રદ્ધાંજલિના નામે લોકોને ભેગા કરવા અને જેમ ભૂતકાળની અંદર એક લોક દરબારનો કાર્યક્રમ રાખ્યો હતો સ્થાનિક પ્રશ્નોને લઈને, આખા ગુજરાતમાંથી યુવાનોને આમ આદમી પાર્ટીના નેતાઓને એમને જે ભેગા કર્યા। જો કેવડિયામાં 2 યુવાનોનું મર્ડર થયું, ટ્રાઇબલ મ્યુઝિયમમાં કામ કરનારા મજૂરો ને એજન્સીના માણસો દ્વારા એને અમે સખત શબ્દમાં જે તે સમયે પણ વખોડી કાઢ્યું હતું, આજે પણ વખોડી કાઢીએ છીએ અને સમય પર અમે એ મૃતક આત્માને શાંતિ મળે એના માટે પ્રાર્થના પણ કરી। ડેડિયાપાડાની આદિવાસી જે સભા હતી, આદિવાસી વિશ્વ ગૌરવ દિવસ, એમાં પણ અમે શ્રદ્ધાંજલિ આપી હતી અને બધા કાર્યક્રમો બિલકુલ સાદાઈથી કર્યા હતા। રાજ્ય સરકારના 2 મંત્રી આ મૃતક પરિવારની મુલાકાત લીધી, જગદીશભાઈ વિશ્વકર્મા, ત્યાર પછી બીજા દિવસે ટ્રાઇબલ મંત્રી, શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ અને હું પોતે બધા આગેવાનો સાથે આ પરિવારની મુલાકાત લીધી અને રાજ્ય સરકાર તરફથી 4,20,000 જેટલી રકમ એક પરિવારને આપી અને બીજા 90 દિવસની અંદર બંને પરિવારને આટલી જ રકમ 4,20,000 જેટલી રકમ એ પણ આપવાની જ વાત કરી અને પાકા મકાન, એમના જે કાચા ઘર જેવા છે એ પણ પાકા મકાન બનાવી આપવાની મંત્રીશ્રીએ વાત કરી અને સરકારે અને મંત્રીશ્રીને બધાએ જ કીધું કે જે પણ ઘટના ઘટી છે, જે હત્યારા છે એ પકડાઈ ગયા છે, તાત્કાલિક પકડાઈ ગયા છે, પોલીસે એમને છટકવા દીધા નથી અને જે હશે તે કાયદેસરની એમની સામે એફઆઈઆર થશે। કોઈ બાંધછોડ નથી, કોઈ દબાણ નથી અને એની પરિવારને, એના સમાજના લોકોને સરકારની વાતને, અમારી વાત પર વિશ્વાસ બેઠો। પરંતુ કેટલાક લોકો ચૈતરભાઈ વસાવા જેવા આમ આદમી પાર્ટી કોંગ્રેસના નેતાઓ આને રાજકીય મુદ્દો બનાવવા માગતા હતા, એટલે કોઈને પણ પૂછ્યા વગર 13 તારીખે આજે શ્રદ્ધાંજલિનો મોટો કાર્યક્રમ એમણે રાખ્યો અને એવી જાહેરાત કરી, એમાં મનસુખભાઈ પણ આવવાના છે, જસુભાઈ રાઠવા છોટાઉદેપુરના સાંસદ સભ્ય પણ આવવાના છે, બીજા અનેક બધા નેતા આવવાના છે, કોંગ્રેસના દિગ્ગજ નેતા આવવાના છે। આ પ્રકારની ચૈતરભાઈ વસાવાએ કોઈને પણ પૂછ્યા વગર જાહેરાત કરીને સોશિયલ મીડિયામાં બધું પડતું હતું, ટીવી મીડિયામાં પણ આ બધી જાહેરાત આવી। ત્યારે અમને જવાબદાર લોકો તરફથી પૂછવામાં આવ્યું તો અમે સ્પષ્ટ ના પાડી કે અમને આ વાતની ખબર જ નથી। તો આનો ઈરાદો શું હતો? આમ આદમી પાર્ટી કોંગ્રેસના નેતાઓને ત્યાં શ્રદ્ધાંજલિના નામે લોકોને ભેગા કરવા અને જેમ ભૂતકાળની અંદર એક લોક દરબારનો કાર્યક્રમ રાખ્યો હતો સ્થાનિક પ્રશ્નોને લઈને, આખા ગુજરાતમાંથી યુવાનોને આમ આદમી પાર્ટીના નેતાઓને એમને જે ભેગા કર્યા, એ જ ઈરાદો અહીંયા આજે પણ કરવાના હતા। એટલે વહીવટીતંત્રને આનો ડર લાગ્યો કે ભૂતકાળમાં એવી અનેક ઘટના ઘટી છે કે વધુ સંખ્યામાં લોકો ભેગા થાય તો અહીંયા અરાજકતા ફેલાય, તો એને ધ્યાનમાં રાખીને આ કોઈ પણ જાતની એવી ઘટના, ભયંકર ઘટના ન ઘટે એને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ આજે થવા દીધો નથી, શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ। અને મંજૂરી પણ આ લોકોએ માંગી નથી, બીજા કોઈ અન્ય આમના સગા સંબંધી પાસેથી મંજૂરી કંઈક મંગાવી હતી, પણ એ સગા સંબંધી પણ ના પણ પાડી દીધી કે ભાઈ આમાં અમે જવાના નથી અને સરકારની જે કામગીરી છે, વહીવટીતંત્રની કામગીરી જે છે એનાથી અમને સંતોષ છે એવું પણ એમને કહ્યું છે, અમે અમારા સમક્ષ પણ વાત કરી છે। એટલે વહીવટીતંત્રએ ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય કે પછી બીજા કોઈ પણ આ પરમિશન માંગી નથી
તો રાહિત બીજા કોઈક વ્યક્તિએ માંગ્યો હશે, એના પરિવારજનો, મૃતકના પરિવારજનો કે જેને પણ હશે, પણ એમને પણ પોલીસે પૂછ્યું હશે, તો એમને પણ આ કદાચ મારે માનવું છે ત્યાં સુધી એમને પણ ના પાડી હતી કે અમે આવી કોઈ પરમિશન માંગી નથી. તો એને લઈને આખો આજનો કાર્યક્રમ પોલીસે બંધ રખાયો છે. મને ખબર પડી છે ત્યાં સુધી કોઈને પણ અહીં આવો કાર્યક્રમ થવા નથી દેવાના. ઘણા બધા આગેવાનોનો આમ આદમી પાર્ટી કે જે લોકો ભેગા થવાના હતા એ બધા લીડરોની ધરપકડ કરી છે. એના ઘરે જ એમને કેદ કરી રાખ્યા છે. પણ એ કાર્યક્રમ કરે તો એમને કોઈ વાંધો નહોતો, પરંતુ લોકોને ગેરમાર્ગે દોરે. મને તો સોશિયલ મીડિયામાં આવીને કેટલાક પત્રકાર મિત્રોએ પૂછ્યું, કેટલાક અધિકારીઓ પૂછ્યું કે સાહેબ આ પ્રકારનો કાર્યક્રમ છે, તમે હું જાણતો જ નથી. એટલે આ પ્રકારનો લોકોને ગેરમાર્ગે દોરીને ચૈતર વસાવા હંમેશા ભૂતકાળમાં અનેક પ્રકારના નાટકો કરતા આવ્યા છે. અને અહીંયા આપણા ભરૂચ જિલ્લામાં અને ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિસ્તારની અંદર શાંતિ છે, તો તે શાંતિને આ દોડવાના આ પ્રયાસો કરે છે. રાજકીય રોટલો શકવા માટે, ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટેના આ પ્રકારના નાટક કરે છે. આ તો કોઈ પણ સંજોગોમાં આવી રીતના ચલાવીને નહીં લેવાય. એને પણ મારે અપીલ છે ચૈતરભાઈ વસાવાને કે ભાઈ તમારે કાર્યક્રમ કરવો હતો તો તમારી રીતના તમારો કાર્ય, અમારા નામ શા માટે ઇન્વોલ્વ કરો છો? મારે તો ખુલાસો કરવો પડે. ભાઈ દૂર દૂરથી બધા કાર્યકર્તા મારા પણ આવવાના હતા કે મનસુખભાઈ પણ ત્યાં જવાના છે, એટલે મારી ગ્રુપમાં મૂકવું પડ્યું કે ભાઈ મને ખબર જ નથી, અને હકીકતમાં મને ખબર નથી. તો આ રીતના ગેરસમજ બધામાં ન ઊભી કરવી જોઈએ. અને ખરેખર શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવો હોય તો એને આવું બધું પ્રસિદ્ધિ કરવાનો કોઈ જરૂર જ નહોતું. ત્યાં એમને એમના સગા સંબંધી કે સમાજને સાથે રાખી અને એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવાનો હતો. આવો ડ્રામો કરવાનો કોઈ જરૂર નથી. આ ડ્રામો કરવા ગયા આ સ્થિતિનું નિર્માણ થયું.